શું કે અમારા કલેજાઓ સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા વ્લોગમાં. અને આજના વ્લોગની શરૂઆત કરી આપણે બતાવી દો હાલો તમને. બપોરના વાગી ગયા 3:05 અને 3:05 આપણે વ્લોગની શરૂઆત કરી છે. અને આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ઉપર આવ્યો ચાર્જિંગ મૂકવા. ચાર્જિંગ જેવું ઓછું, ખાલી 48% છે. અને મારે જોવું છે પિક્ચર ને ભાઈજી વોલપેપર મને ઇન્સ્ટાગ્રામમાંથી જડ્યું છે મિત્રો એક નંબર. અને તમે એમ કહેતા હશો કે વાળને શું થઈ ગયું, તો વાળની મિત્રો આપણે છે ને થોડીક હેરસ્ટાઈલ બદલાવી નાખી, કારણ કે ઉનાળો આવે છે ને એટલે થોડાક વાળ છે ને ઊંચા રાખી દીધા, એટલે હું નડે નહીં, કંઈક આવું લાગે હે ને. લાગે છે તો સારા, પણ તોય હાલો હવે જો આવી રીતે ગમશે તો આપણે આવી રીતે. અને બારે મસ્તનો ઠંડો ઠંડો પવન આવે છે, જો તમને ખબર જ હશે. આવા કપડાં ઉડતા હોય એટલે ખબર તો પડી જ ગઈ હોય. અને આપણા પપ્પુભાઈ બેઠા છે અહીંયા. એ પાણી પીવો પાણી. પપુડી, હા મારી પપુડી ને મારી નીંદર બહુ આવે. પપુડી એકલી થાય કે મારી પપુડી ઝીણી ક્યાં ગઈ મારી ઝીણી. અને મિત્રો કાલે અમે ત્રણ ભાઈબંધ ગયા હતા વોટર પાર્કે. તો ભાઈજી વોટર પાર્કે મજા આવી હતી એક નંબર. વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે આ ફોન મને ઘરે રાખવાનો કીધો હતો, કારણ કે આ ફોન મારા મમ્મીનો છે, મારો નથી. મારા ફોનમાં થોડીક કેમેરા ક્વોલિટી થોડીક ડાઉન આવે છે. અને ભાઈ કાલે અમે વોટર પાર્કે ગયા ને તો એમાં થયું કેવું ખબર, ઘરે આવ્યો ને આખું મોઢું લાલ, નાકમાંથી બળતરા. અત્યારે હજી નાક થોડુંક બરે છે, આ જે ચામડી રહી ને આ બધી બરે છે આ એટલું. અને ભાઈ આંખોમાં તો ભાઈ જલન જ એવી થાય છે કે એની વાત જ જવા દે. આંખ લગભગ થોડીક લાલ હશે મારી. એટલે મિત્રો હે ને તમે વોટર પાર્કે જાઓ ને તો તમે વિનંતી કરીને હે ને મોઢામાં અને હાથમાં સનસ્ક્રીન લગાડતા જાયજો, એટલે હે ને તમારા મોઢામાં અને હાથમાં જલન ન થાય. અને મારે તો હે ને ઘડીએ વળી હે ને આ નેપકિનથી મોઢું લૂવું પડે, કારણ કે હે ને જો પરસેવો વળી જાય ને મોઢામાં તો આખા મોઢામાં જલન જ થાય રાખે. એટલે આ મેં નેપકિન રાખ્યું હોય જેથી એને પરસેવો વરે ને મિત્રો થાય. હું ખબર છે કે મોઢામાં જો જરા કંઈ આટલો કોઈ પરસેવો વરી ગયો ને તો મારો આખા મોઢામાં જલન થાય છે. એટલે મોઢામાં જલન થાય ને એટલે ગળામાં દુખવા માંડ્યું છે. તો આ જે થોડીક તબિયત એ ખરાબ છે. પપ્પુ ભાઈ આવી ગયા છે આપણા રૂમમાં. અહીંયા આવતો રે કલેજા, અહીંયા આવ. તાડો ન્યા નથી બેહવા, અહીંયા આવ પપ્પુ હમણાં હે ને કોઈનું માનતો નથી, કારણ કે પપ્પુ બીજાના રવેડે ચડ્યો છે. અહીંયા આવ તું, અહીંયા આવ પપ્પુ, અહીંયા આવતો રે. અહીંયા આવ. હા ગુડ બોય. અહીંથી હે ને મિત્રો આ બારીએથી મસ્તનો પવન આવતો હોય ને એટલે હું અને પપ્પુભાઈ હે ને બે અહીંયા જ બેઠા હોય, કારણ કે આ બારી હે ને પવન હાટું જ રાખી છે બારી. મસ્તનો પવન આવતો હોય. જો અત્યારે પવન નથી આવતો, બાકી હે ને દર વખતે પવન આવતો હોય. અને ભાઈ બાપુભાઈ પાછા રિહાઈને બેસી ગયા. એલા નહીં આવે ઝીણી ભાઈ, સમજસ તું? ઝીણી વહી ગઈ હવે સ્વર્ગલોકમાં, હવે ન આવે પપ્પુ ઝીણી બેનો ને. માણા કરતાં તો મિત્રો કૂતરા વધારે સેટીમાં રહેતા હોય. પહેલાંના જમાનામાં કેવું હતું કે માણા ઘરમાં રહેતા અને કૂતરા બહાર રહેતા. અને અત્યારના જમાનામાં કેવું થઈ ગયું ખબર છે, કૂતરા ઘરમાં રહે અને માણા બહાર રહે છે. તો જો આ એવું એક્ઝામ્પલ, આ અમારું કૂતરું છે જે ઘરની અંદર રહે છે અને અમે રહી ઘરની બહાર, એટલે કે ફરિયામાં ને ત્યાં અમે બેઠા હોય અને પોતે એની માને સેટીમાં ચડીને બેસે. લે ધંધાજી મિત્રો જોયું, પણ કેવી કૂતરાઓને હવે આવી ફેસિલિટી જોઈએ. આ તો સારું અમારા કૂતરા, અમારા ઘરે ક્યાંય એસી નથી, જો એસી ક્યાંય છે નહીં, બાકી તો આ એસીના રવેડે ચડી જાય. મિત્રો કૂતરા રાખવા એમ હેલા નથી, બહુ અઘરા છે. જો હે કાંઈ ઉપાધિ આટલું બધું ભાષણ દઉં અને તોય આ શાંતિથી જો હે ને શાંતિથી હોતા સિવાય કંઈ કામ ધંધા નથી હે. અને હમણાંથી આપણે નવું રૂટીન ચાલુ કર્યું છે. આ હે આપણી પાસે હેન્ડ ગ્રીપર. ક્યાં હલવાનું, અરે પડી ગઈ. આપણી પાસે હે ને હેન્ડ ગ્રીપર છે, તો દરરોજના હું છે ને 50થી 100 મારી લઉં એક હાથમાં. આવી રીતે છે ને મસાજ કરું ને તો હાથની જે આમ મસાજ થઈ જાય. જો અહીંયા છે ને નસ હલચલ થાય, દેખાતી નથી આમાં. જો આ સાઈડની નસ રહી ને આ સાઈડની નસ છે ને હલનચલન થાય ને એટલે હાથમાં થોડુંક મસાજ થાય. અને કોકનો ખાર હું આમાં ઉતારી નાખું, કારણ કે કોકનો ખાર તારે ઉતારવા જાવ તો સામેવાળાને બુંદી ભરાઈ જાય. એના કરતાં આપણે છે ને કોકનો ખાર આમાં ઉતારી લેવાય, એટલે હું આ લઈ આવ્યો. અને મિત્રો થોડાક જ દિવસોમાં તમારા માટે અને મારી ફેમિલી માટે એક મસ્તનું સરપ્રાઈઝ આવવાનું છે. આપણે લેવાનું છે એક નવું ડોગ. હા મિત્રો, કારણ કે ઝીણી વહી ગઈ ને તે પછીથી અમારા પપ્પુભાઈ રહ્યા ને ક્યાં વયો ગયો, આ બેઠો જો. અમારી ઝીણી વહી ગઈ ને તે પછીથી અમારા પપ્પુભાઈ છે ને હાવ નિરાશ થઈ ગયા છે. તો હવે મારો અને મારી ફેમિલીનો એવો વિચાર છે કે એક મસ્તનું નવું ડોગ લઈ આવી. તો એ છે ને ટૂંક જ સમયમાં હું વિડીયો બનાવીશ, તો તમે એ વિડીયોમાં જોઈ લેજો આપણે ક્યુ ડોગ લેવાનું છે, લેબ્રા લેવાનું છે કે પછી પોમેરિયન, જે બ્રીડ આપણી પાસે છે એ જ કંપની એ જ બ્રીડનું લેવાનું છે. તો નીચેના રૂમમાંથી આપણે બે ઓશિકા લઈ લીધા, કારણ કે અત્યારે છે ને ઉનાળાનું વાતાવરણ છે
હે ને તો અહીંયા હે ને આખું ઘર અમારું હે ને ફૂલ ધગતું હોય, ફૂલ એટલે ફૂલ ગરમ. આ છતમાંથી એવી મિત્રો ગરમા ગરમ વરાળ નીકળે ને કે એની વાત જ જવા દો. એટલે હે ને મારા મમ્મી એટલે અમે હે ને આખું ઘર, હું, મારો ભાઈ, મારા પપ્પા, મારા બા અને મારા મમ્મી, અમે પાંચે પાંચ નીચે હોઈ જાય. કારણ કે અત્યારે હે ને અહીંયા ફૂલ એવી ગરમી થાય ને, આ બારી ચાલુ હોય, પંખો ચાલુ હોય ને મિત્રો, તોય એટલી ગરમી થાય. એટલે હે ને અમે બધા નીચે વયા જાય. પણ ઓશિકા લેવાનું કામકાજ મારે કરવાનું બધું. ભાઈ એક માર ચડીને એટલો થાકી ગયો ને, હવે મારો વિચાર છે કે થોડીક વાર હે ને દડેથી રમવું છે. તો મારી પાસે ટેનિસનો દડો, તો હાલો હવે આપણે થોડીક વાર હે ને રમી લઈએ. મિત્રો આજના આપણા નાનકડા ગમથા વ્લોગમાં આટલું. જો તમને આજનો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ એન્ડ બાય બાય.